કેમ કે આજ છે ખુશીનો માહોલ ગાઈસ, ને આપણે 100 સબસ્ક્રાઇબ થઈ જાય એટલે 100 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય. તમારો સપોર્ટ થી સબસ્ક્રાઇબ થઈ જશે, જે આગળ આપણે વધવાનું છે. આવો નવો સપોર્ટ આપતા રહેજો. બધાને દિલથી થેન્ક યુ. કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. અત્યારે વાગી જશે ફાઇનલી 9. બધાને ગુડ મોર્નિંગ. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, જોઈ શકો છો. મસ્ત મજાના સુરજ દાદા નીકળી જશે ને હવે આપણે જઈશું ડાયરેક્ટ પાણી વાળે ને પાણી ચાલુ છે. આપણે નાહ્યા છે ને ઠંડી એવી લાગે ગાઈસ, વાત ના પૂછો. નેક્સ્ટ લેવલથી ઠંડી લાગે. હવે જઈશું પાણી વાળવા. ઓલા ગમે પાણી વાળવા જાઉં. એ બાકી હતું ને કોરું, તો અત્યારે ખાતર નાખવાનું, પાણી પાવાનું. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી આવી જશે. ગમે જોઈ શકો છો, અહીંયા ઠેલી પડી છે ખાતરની. લાઈટ એવી જી પાણી પાવી છે, જોઈ શકો છો. ઘઉં આવી જશે અહીંયા ગમે જોઈ શકો છો મિત્રો. લાઈટ વી ગઈ છે. હવે મોટર ચાલુ કરવા જવી પડશે. ઘરે મોટર ચાલુ કરવા જવી પડશે. હવે આપણે ઘરે જ આવી મોટર ચાલુ કરી પાછા આવ્યા અહીંયા ઘરે. હેલો મિત્રો, આપણે આવી જશે અડધે પોગી જશે ઘરે ને આપણે મોટર ચાલુ કરી આવી. લાઈટ આવી ગઈ હોય તો સારું, જલ્દી મોટર ચાલુ કરી દો, પછી પાણી પાવા મળી. ને હજી એક કેરો પોવાનો નથી. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી છે. ફાઇનલી મિત્રો લાઈટ આવી જશે ને આપણે ગાડી લઈને આવી જશે ઘરે. જોઈ શકો છો ગાડી અહીંયા મૂકી. હવે આવીશું આપણે પાણી મોડવા. લાઈટ આવી ગઈ છે, ગાડી મૂકી દીધી. લાઈટ વહી ગઈ છે. અડધી કલાક પછી લાઈટ આવી ગઈ છે ને આપણે હજી ખાતર નાખવાનું બાકી છે. ને હમણાં 2-3 દિવસની વાર છે ઉત્તરાયણની. આપણે તો ફૂલ તૈયારી કરી લીધી છે. હવે થોડીક પતંગો લેવાની બાકી છે ને બસ 3-4 દિવસની વાર છે ઉત્તરાયણની. પાણી આવી ગયું છે, અડધે પૂજ્યું છે. લાઈટ વહી ગઈ છે, પાછું હજી રિટર્ન જાય છે પાછું પાણી. ખાતર નાખવાનું બાકી છે. એક પાલી જોઈ શકો છો. મસ્ત મજાનું ગરમ પાણી આવતું હોય છે. પાણી ગરમ છે ગાઈસ. આપણે હજી એટલે એક કેરો હજી અડધે પીજો હોય છે. હજી રીત જાય છે. ચાલુ કરીને આવે એટલે પાછું રિટર્ન જાય જ તે ને. એક કેરો 2 કેરા હજી 8 કેરા બાકી છે. વાગી જાય છે 12 વાગી જશે ફાઇનલી. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો ગાઈસ. આપણે તમારે ધમાકો કરવાનો છે હમણાં 2 દિવસમાં જ. આપણી યુટ્યુબ ચેનલમાં ધમાકો કરવાનો, તમે સમજી જાયજો. ને આપણે જમી લીધું ને અત્યારે વાગી જશે ફાઇનલી 3 ને 3 થઈ જશે મિનિટ. ને આપણે ગેમ રમતા હતા ફોનમાં ને એ ગેમ કમ્પ્લીટ થઈ ગઈ. ગેમ રમાઈ જઈશ કમ્પ્લીટ એટલે ગેમ રમાઈ જઈશ. થોડી જીપ કસરાઈશ. હવે આપણે આવી જશું વાડીમાં. મોલા ગાઈસ જોયા તમને દેખાતા તો નહીં હોય. મોલાના બચ્ચા છે, ઢેલું છે, એવું છે. લાટ ઘણું શેરા કરે આમાં વાડી. જોઈ શકો છો 3 વાગ્યાનો તડકો. 3 વાગ્યાનો તડકો. 4 વાગે બ્લોગ શૂટ કરી, પણ મને શું શૂટ કરી આશું અત્યારે 3 કલાક તો આમના ઘરે કાઢી આવી છે. આપણે ધમાકો એટલે આપણે શું લેવા ધમાકો કરવાનો તો ખબર ગાઈસ. સબસ્ક્રાઈબ આપણે હમણાં થવા આવે છે 100. એટલે 100માં તમને ખબર પડી જ જાય છે. 100 થવા આવે છે સબસ્ક્રાઈબ. તમે એવો ને એવો સપોર્ટ આપતા રહેજો ગાઈસ.
નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. આવા પવન આવે છે ઠંડો થોડો. એમ તો તડકો લાગે છે, 3 વાગી જશે એટલે આપણે વાડીમાં મસ્ત મજાના આવી જશે. હવે આપણે આ ઓલા ઘમે પાણી પાતા પવાઈ ગયું, તમને દેખાડું. હાલો ના આપણે જાવી છીએ, તમને ખબર તો પડી જાય. ના જાઉં છું આટો મારવા. હેલો મિત્રો, આપણે આવી જશું ગમે જોઈ શકો છો ને. આમાં આપણે સવારે પાણી પાતા કમ્પ્લેટ પાણી પવાઈ ગયું છે, કાતરે નખાઈ ગયું છે, કમ્પ્લેટ બધું કામ થઈ ગયું છે. જોઈ શકો છો ઠેઠ લગન પાણી પાઈ આપ્યું છે. આપણે આટો મારવા આવી જશું, જોઈ શકો છો. તમને ખોટું ન લાગે, આપણે સવારે પાણી પાઈ દીધું છે. આપણા ઓડિયન્સને કોઈ દી ખોટું નહીં બોલવા. આપણે ખોટું બોલતા નથી. આપણે બ્લોગ શૂટ કરીને આપણે બધું આ ચૂકવી છે. તમને લાગે ખોટું કહેતા છે. વધી ગયું નહીં ગાઈસ, આપણે બોલવામાં વધી ગયું થોડું. હાકી દઈએ, હાક્યા જાય બ્લોગ. તમને થોડાક દાંત કઢાવવાની મજા આવે ગાઈસ. હવે આપણે ઘર સાઈડ આવી. ફાઇનલી ઘરે જવાનો વારો આવી ગયો. આપણે વાટો માર લીધો છે વાડીમાં આખો મસ્ત મજાનો. લો ગાઈસ, અત્યારે વાગી જશે ફાઇનલી 5. જોઈ શકો છો મસ્ત મજાનો સુરત દાદા હમણાં દિયા હાથમાં મળ્યો છે ને આપણે વાડીમાં આવ્યા છીએ. તમને લાગે ઘરે બ્લોગ કેમ શૂટ નથી કરતા? ભાઈ બ્લોગ શૂટ ઘરે કરું છું. જોઈ શકો છો મિત્રો, આપણે મસ્ત મજાના ઘઉં સાઈડ આવી જશે. પતંગ સગે જોઈ શકો છો, ઝૂમ કરીને દેખાડો. આ પતંગ છે ગાઈસ. એ પતંગ છે ગાઈસ. પતંગ સગ્યા છે અત્યારે, કેમ કે ખેર ચાલે છે અત્યારે. ખેર એટલે આવી જાય છે ટૂંક સમયમાં. 4 દી વાર છે, 4 દીની ઉત્તરાયણની. ને પતંગ આપણી વાડીમાં સગે છે. આ બાજુવાળું ઘર છે ના સગાવે છે છોટા બચ્ચા. ફાઇનલી આપણે જોઈ શકો છો ઢૂંઢિયું ત્યાં ઘઉંમાં આવી મળી છે. જોઈ શકો છો ઘઉંમાં ઢૂંઢિયું આવવા મળી છે ગાઈસ. પછી આ હુકાય પછી એમાં ઘઉં થાય ગાઈસ. હજી તો પાણી પાવાના બાકી છે, લાટ પાણી બાકી છે, પછી પાણી મૂકી દેવાનું ગાઈસ. અત્યારે આપણે પવન આવે છે ટાટો ટાઈટ રીતે થોડીક લાગવા મળી છે ગાઈસ. સવારે તો ઠાર ભીરો હોય આમાં જોઈ શકો છો ઘઉંમાં. પતંગ એમ સગે છે, થીરિયું પતંગ છે. કરી આવીશું, પૂછડિયું બાંધી દીધું. પહેલાના જમાનામાં પૂછડિયા બાંધતા નહીં, એમ પૂછડિયું બાંધી દીધું છે ગાઈસ. થીર પતંગ છે. એ મૂકીને યાદ આવે ને પતંગને, તોય તે થીર જ પતંગ છે. આપણે પતંગ જો ફાડીએ છીએ, પતંગ ન સગી તો આપણે ફાડીએ છીએ. કાલ હું સગાવવાનો કોશિશ કરતો હતો, પતંગ પણ હારી નથી. આપણે 20 રૂપિયાના લાયા હતા, આખો જોટો લાવ્યો હતો. 5 પતંગ આવી હતી પણ હાર્યું નથી પતંગ. પતંગનો ભાવ છે નેક્સ્ટ લેવલ. પચાનો પંજો છે થીથરિયાનો, ને ડાલાનો તો બહુ હોય છે, 100 રૂપિયા હોય છે. ને આપણે હવે ઘર સાઈડ આવી જશે. જોઈશું અહીંથી સુરેશ દાદા નેક્સ્ટ લેવલ દેખાય. આપણે બ્લોકને એન્ડ આપશું ધાબા ઉપર, કા આપણે અહીંયા જ આપી દઈશું. કાલ આપણે એન્ડ આપ્યો હતો પમદી ધાબા ઉપર. કાલ તો બ્લોક શૂટ નહોતો કર્યો ને આપણે લગભગ ધાબા ઉપર આપશું કા વાડીમાં આપશું. કન્ટિન્યુ બ્લોકમાં બિના દીધું. ફાઇનલી અત્યારે વાગી જશે 100. જોઈ શકો છો દિયા હાથમી ગયો છે. બ્લોકના એન્ડ આપી દો, કેમ કે આજ છે ખુશીનો માહોલ ગાઈસ. ને આપણે 100 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. તમારો સપોર્ટ થી સબસ્ક્રાઈબ થઈ જશે. જે આગળ આપણે વધવાનું છે.
આવો નવો સપોર્ટ આપતા રહેજો. બધાને દિલથી થેન્ક યુ. ને અહીંયા એન્ડ આપી દઉં દી આવો હાથમી જો છે 100 કમ્પ્લીટ વાગી જશે. બ્લોગને અહીંયા એન્ડ આપી દો. આશા છે બ્લોગ સારો લાગે તો કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નેક્સ્ટ બ્લોગમાં મળે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પ્લીઝ. બાય બાય.